ભલાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ આપનું હાર્દિક સ્વાગત કરે છે। આપના ઘરે દીકરી લક્ષ્મી સ્વરૂપે આવી છે। આ સંસ્થાના સ્થાપક પ્રાંજલબેન પટેલ એક દીકરી થઈને દીકરી માટેના સરસ મજાના કાર્યો કરી રહ્યા છે। દીકરી આપણે આ માટે જોઈએ છે, દીકરી ધારે તે કરી શકે છે। દીકરી ધારે તો અવકાશ યાત્રા સુધી પણ જઈ શકે છે। દીકરી ધારે તો પ્રાઇમ મિનિસ્ટર બની શકે છે। દીકરી ધારે તો આઈપીએસ અધિકારી બની શકે છે। જો દીકરી એટલું બધું કરી શકતી હોય તો દીકરા અને દીકરી વચ્ચે ભેદભાવ શા માટે રાખવો જોઈએ? ચાલો આપણે એક સંકલ્પ લઈએ કે દીકરા અને દીકરી વચ્ચે ભેદભાવ રાખશું નહીં। અરે જ્યારે કોઈ પણ સારા કાર્ય થતા હોય ત્યારે સમાજ એમની નોંધ લેતા જ હોય છે। ત્યારે મીડિયાએ સહર્ષપણે અલગ અલગ કાર્યક્રમોની અંદર સંસ્થાની નોંધ લીધી હતી। ચાલો આપણે પણ નિહાળીએ। આપણે પ્રથમ કાર્યક્રમ કર્યો તેનું નામ હતું પ્રેમાર્પણ। 31 ડિસેમ્બર આપણે આ રીતે પણ ઉજવી શકાય છે। દીકરીના હાથેથી ગાયને ગોળ ખોળ ને નીણ ખવડાવીને આનંદની અનુભૂતિ કરાવી હતી અને સરસ મજાના ગાય અને દીકરીના આશીર્વાદ મેળવ્યા હતા। બીજો કાર્યક્રમ આપણે 22 જાન્યુઆરીએ ભગવાન શ્રી રામની જ્યારે પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ ચાલી રહ્યો હતો ત્યારે વડીલો માટે સરસ મજાનો કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કર્યું હતું। સવારના 7 વાગ્યાથી લઈને રાતના 12 વાગ્યા સુધી તેમજ સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓ ચાલી રહી હતી। જરૂરિયાતમંદ બાળકોને બટુક ભોજન કરાવવું, ગૌશાળામાં જ્યારે ઘાસચારાની જરૂરિયાત હોય ત્યારે નિરણ આપવી, ચબુતરામાં જરૂરિયાત મુજબ ચણ નાખવી, ગરીબ બાળકો માટે અભ્યાસ માટે કીટ વિતરણ કરવી, સર્વ રોગ નિદાન તેમજ રક્તદાન કેમ્પનું આયોજન કરવું। સંસ્થાએ નાના મોટા ઘણા એવોર્ડ પ્રાપ્ત કર્યા છે તેમજ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ દ્વારા સંસ્થાને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે। હવે આપ જે અહીં આવ્યા છો તેના માટેની વાત કરું કે તમારા ઘરે 1 વર્ષની અંદરની દીકરી છે તો તેના માટે ગુજરાત સરકાર 1,10,000 આપી રહી છે। 1,10,000 કઈ રીતે આવે છે? દીકરી પહેલા ધોરણમાં આવે ત્યારે 4,000, ધોરણ 9માં આવે ત્યારે 6,000 અને 18 વર્ષ થાય ત્યારે 1 લાખ આપવામાં આવે છે। ટોટલ 1,10,000 આવે છે, જેના પુરાવા છે ને એ આ ફોર્મમાં આપેલા છે। તે ફરજિયાત છે, મરજિયાત નથી, કેમ કે સરકારશ્રી માંગે છે અને આપણે આપવાના હોય છે। છેલ્લા 2.5 વર્ષની અંદર 4,000થી પણ વધારે દીકરીઓને લાભ આપવામાં સંસ્થા મદદરૂપ બની છે। ત્યારે આ જે ફોર્મ તમારી હાથની અંદર છે તો આ ફોર્મ બીજી કઈ જગ્યાએ ભરવા જાઓ છો તો કોઈ 500, 800 કે 1,500 રૂપિયા લેતા હોય છે, જેનો અલગ અલગ ચાર્જીસ લેતા હોય છે, જેમાં તમને તેમાંથી અન્ય કોઈ લાભ મળતા નથી। ત્યારે ભલાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ પ્રાંજલબેન તરફથી એક સરસ મજાનું મુહિમ ચલાવી રહ્યા છે કે વધુમાં વધુ દીકરીઓને આ લાભ મળે તે હેતુથી આપણે ભલાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ છે માત્ર 1,101 રૂપિયો લઈને એક સરસ મજાનું કાર્ય કરી રહ્યા છે કે જેમાં માતા લક્ષ્મીનો સિક્કો તેમજ ઘડિયાળ, 5 વર્ષ સુધી દીકરીના જન્મદિવસ પર કેક તેમજ સંપૂર્ણપણે આપને અહીંથી માર્ગદર્શન મળશે। આ થઈ આપણા સરકારની યોજનાની વાત। હવે એક વાત કહી દઉં કે ભલાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સરસ મજાનું બીજું ઘણું બધું કામ થાય છે। એમાંની વાત કરીએ તો આપણે ગયા વર્ષે 19 ઓક્ટોબર 2023ના દિવસે સંસ્થાએ 2 વર્ષ પરિપૂર્ણ કર્યા। ત્યારે પ્રાંજલબેનને વિચાર આવ્યો કે આપણે મોટા ફંક્શન કે પ્રોગ્રામ નથી ગોઠવવા કે ડાયરો નથી ગોઠવવો, પરંતુ આપણે એ રીતનો પ્લાન કરીએ કે જેના ઘરે 1 થી 9 વર્ષની દીકરી લક્ષ્મી સ્વરૂપે છે તો લક્ષ્મીજીના પ્રતીક સ્વરૂપે માતા લક્ષ્મીનો સિક્કો પૂજા કરવા અર્પણ કરીએ। ત્યારે ઘણી બધી દીકરીઓને સિક્કા ભેટમાં આપવામાં આવેલા અને આજે દરરોજ 1 થી 5 વર્ષની 21 દીકરીઓને માતા લક્ષ્મીનો સિક્કો પૂજા કરવા માટે ભેટમાં આપવામાં આવે છે। તો આપના સગા સંબંધી, પાડોશી, દેશમાં રહેતી દીકરીઓને જાણ કરીને લાભ આપવામાં મદદરૂપ બનીએ। ખુશખબર, ગુજરાતના તમામ જિલ્લા અને તાલુકામાં જરૂરિયાતમંદ દીકરીઓને પાર્ટ ટાઈમ ફૂલ ટાઈમ રોજગાર આપવાનો શુભ સંકલ્પ સૌ દીકરીઓને મળશે। મહિને 10-15 હજાર કમાવાની સુવર્ણ તક। જે તે શહેર તાલુકામાં પ્રથમ આવનારને જ કાર્યાલયનો સંપૂર્ણ લાભ મળશે।